तो જોઈ લો ફ્રેન્ડ, આપણે બધું મોરીને રેડી છે. તો હવે આપણે ઓળાનો વઘાર કરીશું. દેશી ઓળા બધું ઓર્ગેનિક છે. લસણ, ડુંગળી, ટમેટું, ધાણા ભાજી, કોથમરી. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ ફ્રેન્ડ. તો રીંગણા અમે નાખી દીધા છે આમાં. મસ્ત મજાનો તાપ પણ લાગી ગયો છે. તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આજે તમને ગામડાનું દેશી ભાણું ખવડાવશી. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આવી રીતના આપણે પકાવશી. જોઈ લો ફ્રેન્ડ. તો ચાલો બ્લોગમાં જોડાયેલા રહેજો. રીંગણા પાકી જાય ત્યાં સુધી. તો ગાઈસ, અમાર ટપી અહીંયા બેઠી છે. દેશી ખાવાનું બને ને તો ખાવા હાથ. તો મારી યુટ્યુબ ફેમિલી, અમે ઓળો પકાવી રહ્યા છીએ. જોઈ શકો છો કેવી રીતના તાપ થાય છે. દેશી ઓળો બનાવીએ છીએ. ગામડામાં દેશી ઓળો. તો મારી યુટ્યુબ ફેમિલી, આપણા દેશી રીંગણાના ઓળા તૈયાર છે. હવે એને ખોલીશું. જોઈ લો આવી રીતના થઈ ગયા છે. એકદમ દેશી અંદાજમાં દેશી ભાણું બનાવી રહ્યા છે. તો આપણે 3 રીંગણાનો ઓળો પકાવી લીધો છે ને હવે હું એનું ઇન્ગ્રીડિયન્ટ એમાં શું ઓળામાં પડશે એ બતાવીશ. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મારી યુટ્યુબ ફેમિલી, આપણે રીંગણાને છોડી દેશું. જોઈએ મસ્ત મજાનું સારું બધી ઉતાર લેવાનું છે. તો રીંગણું કંઈક આવી રીતના થઈ જશે. જે ખરીદા હોય ને બધી ખબર હોય કે આ જૂનો રિવાજ છે આપણો ગામડાનો. એ ઓળા કેવી રીતના બને ને એ. તો ચાલો હું છોડી લઉં. પાછું તમે મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. બધી છાલ કાઢી લેવાનું આપણે. બીજું પણ રીંગણું લઈ લીધું છે. એને એવી રીતના છાલથી ઉતારી લેશી. બધી છાલ ઉતારવાની. એ આપમેળે જ ઉતરી જાય. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. કેમ કે આ પેઢીને તો આવી રીતના બનાવતા અમુકને આવડે. હવે તો યુટ્યુબ આવ્યું છે એટલે બનાવે. પણ આ પેઢીને કોઈને આવી રીતના બનાવતા ના આવડે. મને પણ નથી આવડતું, પણ મારી મમ્મી શીખાડે છે કે આવી રીતના ઓળો બનાવી, દેશી ઓળો. તો આ પણ રીંગણું આપણું છોલાઈ ગયું છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. તો હવે આપણે રીંગણા છોલી લીધા છે ને હવે આપણે એને કટ પણ કરવાના આવી રીતના ચાકુ વડે. કેમ કે આખું રીંગણું હોય એટલે કદાચ બગડવા વાળું હોય ને તો આપણે ખબર પડી જાય. આવી રીતના બધા રીંગણાને આપણે કરી લેવાના છે. કેમ કે તો જ આપણે ખબર પડે કે બગડેલું છે. તો આપણું રીંગણું સારા જ છે. તો બસ આવી રીતના કટિંગ કરી લેવાનું અને પછી એને વઘાર કરવાનો છે. તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. દેશી રીંગણાનો દેશી ઓર્ગેનિક છે રીંગણા આપણે. થઈ ગયું છે. લીલું લસણ છે, લીલી ડુંગળી પણ છે, આદુ અને મરચાં છે અને સાથે સાથે ટમેટા પણ છે અને ધાણા ભાજી છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા. હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો જોઈ શકો છો આપણે દેશી ઓળો બનાવી રહ્યા છીએ. એમાં આપણે નાખી દીધું છે રૂટીન મુજબ આપણે જે તેલ ખાતા હોય તેલ. તો ચાલો અમારા બ્લોગમાં મસ્ત મજાના જોડાયેલા રહેજો. કાચરી પણ તૈયારી છે. આ કોઠીબાની જે ગામડાના લોકો હોય ને એમને ખબર હોય. ચાલો ફ્રેન્ડ જોડાયેલા રહેજો. રાઈ મરચી બધું મમ્મીએ નાખી દીધું છે, જોઈ શકશો. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ટમેટું નાખી દીધું છે. હવે નાખી લસણ, ડુંગળી, પાછું ડુંગળી અને હવે મસાલા નાખશે મમ્મી. ના, હલાવશે મમ્મી. આપણો ઓળો એકદમ કાઠિયાવાડી તૈયાર છે. જે લોકોને આવે આવી જાજો. એકદમ કાઠિયાવાડી ઓળો આપણો રેડી થાય છે. મારી મમ્મી બનાવે દે. હલાવી લઈ જવાનું. ચડી ના જાય ત્યાં સુધી. તો આપણે એમાં સ્વાદ અનુસાર મમ્મી મીઠું નાખશું. તો સ્વાદ અનુસાર મીઠું નાખીશું. જવાનું છે. મીઠું નાખીને ડુંગળી ને ટમેટું ને લસણ ને બધું આપણું સાતરી ના જાય ત્યાં સુધી હલાવી જવાનું. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. સ્વાદ હૈદર
થોડુંક મરચું પાવડર સ્વાદ અનુસ્વાદ, તમે જેટલું તીખું ખાવ એટલું, અને ધાણા પાવડર સ્વાદ અનુસ્વાદ. તો જોઈ લો, હવે બધું મિક્સ કરીને આપણે હલાવી દેવાનું છે. હવે આપણે જે રીંગણા મોરીને રાખ્યા રેડી કરીને આમાં એડ કરીશું. જોઈ શકો છો મમ્મી એડ કરે છે. હવે જોઈ શકો છો આપણે ઓરો ખાવા માટે રેડી છે, બની ગયો છે. રીંગણું નાખી મસ્ત મજાનું પધાર હલાવવાનું. પછી તો જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે ધાણા ભાજી એડ કરી દીધી છે. તો બસ આજનો ઓળાનો વિડીયો કેવો લાગ્યો તમને જોઈ શકો છો ફ્રેન્ડ. આપણો ઓરો અને રોટલો બાજરાનો, અને આ છે આ કાચરી, એ કોટિંબાની છે. દેશી લોકો હોય, એમને ગામડાના લોકો હોય ને, એમને ખબર હોય કે આમની સાથે બહુ મસ્ત લાગે છે. તો મારો બ્લોગ તમને કેવો લાગે છે? તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમારી સાથે આજે દેશી ભાણું અમે પીરસ્યું છે. તો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. માય યુટ્યુબ ફેમિલી, તો આપણો ઓરો રેડી છે, જોઈ શકો છો. થારી મસ્ત મજાની છે જો, તો જોઈ લો.